ગોંડલ તાલુકાના રીબડામાં સરકારી હોસ્પિટલ બહાર 15 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે। અમિત ખૂટના પરિવારને હજી પણ હોસ્પિટલમાં મૃતદેહ છે। પરિવારજનોનો સ્પષ્ટ ઇનકાર છે મૃતદેહ સ્વીકારવાનો। તેમની એવી વાત છે, એવી માંગ છે કે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે। બીજી તરફ ગઈકાલે રાત્રે અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું હતું। તેઓ જણાવી રહ્યા છે, તેમનું એવું કહેવું છે કે તમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે। ત્યારે શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે મૃતકના પરિવારજનો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂટ નામના યુવાને જે તેમના પર દુષ્કર્મના આરોપ લાગ્યા, રાજકોટમાં તેમના વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ થઈ। ત્યારબાદ તેમણે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। અને આ પ્રકરણમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવી રહ્યું છે। સાથે જ રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર નામની યુવતીઓના નામ પણ સામે આવી રહ્યા છે। અને આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે। હવે ફરિયાદ નોંધાઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધી ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની ધરપકડ કરી નથી। આ બાબતને લઈને ગઈકાલથી જ અમિત ખૂટનો પરિવાર છે તે સરકારી હોસ્પિટલ બહાર ધરણા ઉપર બેઠો છે। 15 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે। તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ રાજદીપસિંહ રીબડાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવાના નથી। આને જ લઈને મૃતકના પરિજનોનું નિવેદન સામે આરોપી સુસાઇડ નોટમાં ચોખ્ખું લખેલું છે। અમિતે જે આરોપી છે બધાના નામ જોગ લખીને ગયો છે છોકરો અમારો। અમે અમારો સંતાન ઘુમાવ્યો છે, બરોબર છે। કેટલી કલાકથી અહીંયા બેઠા છો, શું માગણી છે તમારી? 12 થી 15 કલાક જે બેઠા છીએ અમે, અને જ્યાં સુધી આ લોકો એ લોકોને એરેસ્ટ નહીં કરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી। પોલીસ શું કહી રહી છે તમને અત્યારે? પોલીસ અત્યારે એ લોકોને જે સુસાઇડ નોટ લખી છે એમાં અસંતુષ્ટ છે, એટલે બીજું એને મગાવ્યું છે અમિતભાઈનું જે હેન્ડ રાઇટિંગ હોય, બરાબર છે। અમે એક એમને આપ્યું પણ, અને બીજું એમની જે જ્યાં નોકરી કરતો ત્યાંથી પણ મંગાવેલું છે। પોલીસ જે માગશે એ અમે આપવા તૈયાર છીએ। રવિભાઈ, શું ઘટના બની છે તમારા પરિવારના સભ્ય સાથે? જે મૃતક છે તમારા શું સંબંધિત થાય છે, અને તમે કેટલી કલાકથી બેઠા છો? શું માગણી છે તમારી? મૃતક છે જે અમિત દામજીભાઈ ખૂટ, એ મારા સગા મોટા બાપુના દીકરા થાય છે, અને એમનો નાનો ભાઈ થયો, એના કાકાનો દીકરો થાવ છું। અમારો માંગ એક જ છે કે જે એમને સુસાઇડ નોટમાં જેને લખેલું છે એ બધા ઉપર કાર્યવાહી થાય, એ લોકોની ધરપકડ થાય। બધા મીડિયા સમક્ષ આપણે બધું રજૂ કરેલું છે, બધા લોકોને જગજાહેર છે, ગુજરાતની જનતા જાણે છે કોના કોના નામ છે, ને કાલનું સવારથી જ બધા મીડિયામાં પ્રસરી રહ્યું છે આ બધું, એટલે બધું જાણે જ છે લોકો। તમે તમારા પાટીદાર સમાજના આગેવાનોને પણ કંઈ જાણ કરી છે? કોઈ આવ્યું છે કે નહીં? પાટીદાર સમાજના આગેવાનો બધા લોકોને જાણ કરી છે, પણ જે અત્યાર સુધીમાં કોઈ આવ્યા નથી। અમે 12 થી 15 કલાક ઉપર સમય વીતવા આવ્યો છે અત્યારે। કાલ બપોરે અમે 12 થી 1 વાગ્યા આસપાસ અમે ડેડ બોડી લઈને અમિતભાઈની પહોંચેલા હતા। આજે હમણાં 12 થી 1 વાગ્યાના 2 થી 3 કલાકની વાર છે। પોલીસને તમે કેટલો હેન્ડરાઇટિંગના પુરાવા આપ્યા છે? પોલીસ શું કહી રહી છે? હેન્ડરાઇટિંગના પુરાવા આપે છે, આપણે પોલીસ સમક્ષ રજૂ કરે છે, પણ જે સુસાઇડ નોટમાં હેન્ડરાઇટિંગ આપેલ છે એ હેન્ડરાઇટિંગમાં, અને અમે જે હેન્ડરાઇટિંગ આપેલું છે એ પોલીસમાં અસંતુષ્ટ છે। એટલે હજી બીજું હેન્ડરાઇટિંગ અમે જ્યાં નોકરી કરતા અમિતભાઈ એ જગ્યાએથી અમે હેન્ડરાઇટિંગ મંગાવેલું છે, અને એ પોલીસ સમક્ષ રજૂ કરવાની તૈયારી છે અમારી। અમારી માંગ એક જ છે કે જે તે સમયે અમને ન્યાય મળે। અત્યારે આ કોઈ સુસાઇડમાં કોઈ પોતે આત્મહત્યા કરેલ અમને લાગતું નથી। આ જે તે સમયે બનાવ બની ગયો છે, અને આખું અલગ રાજકારણ હોય એવું અમને દેખાઈ રહ્યું છે અમારા પરિવારને। આપણે સાંભળ્યા હતા મૃતકના પરિવારજનો, તેમનું હાલ મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે મૃતદેહ સ્વીકારવાનો હજી પણ સ્પષ્ટ ઇનકાર કર્યો છે। તેમણે કહ્યું છે કે જ્યાં સુધી રાજદીપસિંહ રીબડા, અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ આ મૃતદેહ નહીં સ્વીકારે। અને ગઈકાલે રાત્રે અનિરુદ્ધસિંહ જાડેજાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો, જેમાં તેઓ નિવેદન આપતા જોવા મળ્યા હતા। આ ઘટના પાછળ જયરાજસિંહ જાડેજાએ કાવતરું ઘડ્યું હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા હતા, અને તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે તે વાત પણ તેઓ કરતા જોવા મળ્યા હતા। ત્યારે આને જ લઈને હવે માહોલ ગરમાયો છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં કેટલા સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને શું ખુલાસાઓ આગામી દિવસોમાં થાય છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરા